સંકરા સિંચાઈ યોજના હેઠળ જે જમીનનું સંપાદન થઈ છે એ એકલું મારા માટે પૂરતું નથી, અમારા માટે પૂરતું નથી કે અમારી એકલાની જમીન છે. આની અંદર સર્વજ્ઞાતિના લોકોની જમીનો સંપાદન કરવાની પ્રક્રિયા સંપાદન થઈ નથી, સંપાદન કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જે અધૂરી છે, ત્યારની અધૂરી છે, પૂરી થઈ જ નથી. અને એની અંદર સમાજ ગણીએ આપણે તો બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજ, આદિવાસી, એસટી, એસસી બધા જ સમાજના લોકો, મુસ્લિમ છે, બધા જ સમાજના લોકોની જમીન આની અંદર છે. વધારે પડતી જમીનો આદિવાસી સમાજની છે. અને આ જે ભરૂચનો એરિયા છે એ આદિવાસીના હકનો એરિયા છે. અને આ જમીનની હાલત જુઓ, આની અંદર સરકારી એસેટો બધું રાખી મૂકીને આ જંગલ જેવું કરીને અમારી આજે નેતાઓ, અહીંયાના નેતાઓને એ લોકોને નિવેદન કરું છું કે અમારા આ ભરૂચ જિલ્લાની અંદર ચાલી રહેલી ગેરનીતિઓ સાંભળે અને આવી રીતે અમારા હકને મારીને જે આ બધું પડતર પડી રહ્યું છે એ અમને સુપરત કરવામાં મદદ કરે અને આની અંદરથી અમે કંઈ આજીવિકા ઊભી કરી શકીએ અમારા જીવન ગુજરાન માટે, એવું અમારા સ્થાનિક નેતાઓને હું નિવેદન કરું છું. અગાઉ પણ અહીંયાના ઘણા નેતા એવા છે જેમણે આના માટે ગવર્મેન્ટને અપીલો પણ કરી છે અને અમારા હક માટે અવાજ પણ ઉઠાવ્યો છે. તો એમને પણ નિવેદન છે કે ફરી અમને સાથ સહકાર આપીને અમારા 250ની આજુબાજુ જે સર્વે નંબરો છે એ બધા જ ખેડૂતોને એમના હક મળે એના માટે સરકારને અપીલ કરે અને અમને સહકાર આપે. મારું નામ કેતુલ મહંત છે અને રાજપાડીનો રહેવાસી છું. રાજપાડી ગામ, તાલુકો ઝઘડિયા અને જિલ્લો ભરૂચ. આ જે જમીન અત્યારે દેખાય છે તમને એ મારા નાના એટલે મારા મમ્મીના ફાધર એમ પ્રેમદાસ દામોદરદાસ મહંત જેઓની જમીન છે. આ 1975થી લઈને 1979ની સાલમાં સરકારે સંકરા સિંચાઈ યોજના માટે રાખેલ હતી આ જગ્યા અને એ પ્રોજેક્ટ 1980માં રદ થઈ ગયો. 1979 સુધીમાં પ્રોજેક્ટ માટે જગ્યા સંપાદન લેવાની વાત હતી અને એ પ્રોજેક્ટ 1980માં રદ થઈ ગયો છે. રદ થઈ ગયા પછી 1985માં સરકારી માળખા પ્રમાણે ત્યાંથી હુકમ પણ છે કે આ જમીનો જે તે ખેડૂતને પ્રોજેક્ટ રદ થવાથી સુપરત કરવામાં આવે. હવે સરકારી લેટર હોવા છતાં પણ 85ની સાલ પછી, એક વર્ષ પછી 86ની સાલમાં આ બધી સંકરા સિંચાઈ યોજનાની મારી જમીન તો છે જ, અહીંયા અમારી તો છે જ, બીજી 200થી 250 સર્વે નંબર છે. જે બાજુનું ગામ છે ભીમપોર, માલજીપુરા, ભૂરી, આમોદ, ત્યાંની પણ બધી જમીનો છે, ત્યાંના પણ ખેડૂતો છે. ટોટલ 250થી આજુબાજુ સર્વે નંબરો છે. બરાબર. હવે આ સંકરા સિંચાઈ યોજના 1985માં રદ થઈ ગયા પછી, હુકમ આવ્યા પછી 86ની સાલમાં એવોર્ડ થયા છે. હવે 86ની સાલમાં એવોર્ડ કર્યા અને કલમ સરકારનો લેટર આવ્યો છે 1988માં 48(2)નો હુકમ આવ્યો છે કે જે આ સંકરા સિંચાઈ યોજના રદ થઈ ગઈ છે, હવે એ જમીનની જરૂર સરકારને નથી, તો જે તે ખેડૂતને સુપરત કરવી. હવે એ સુપરત કરવા માટેની પ્રક્રિયા પૂરી નથી થતી, સંપાદનની પણ પ્રક્રિયા પૂરી થઈ નથી. કોઈ જાતની ગામના ઠરાવ નથી લેવામાં આવ્યા, કોઈક માપણી નથી થઈ અને એવોર્ડો જેમ ફાવે તેમ એવોર્ડો થઈ ગયા, રદ થઈ ગયા પછી. અને ત્યારની અમારી આ ત્રીજી પેઢી છે. મારા નાના લડ્યા, મારા મમ્મીની ઉંમર જતી રહી, આજે હું 46 વર્ષનો છું અને હું પણ દોડું છું. ગવર્મેન્ટ અત્યાર સુધી આ જગ્યા અમને અમારા હકોથી વંચિત રાખેલ છે અને આ જગ્યા હજી પણ અમારા હાથમાં નથી. અમે આની અંદર ખેતી કરી શકતા નથી, આની અંદર અમે કશું અમારી આજીવિકા માટેનું કશું ઊભું કરી શકતા. તો સરકારને નિવેદન છે કે અમને આ જમીન સુપરત કરે અને જે તે એની પ્રક્રિયા હોય એ પૂરી કરવા વિનંતી છે. હવે આ જમીનની જે સંપાદનની પ્રક્રિયા છે અને જે કંઈ ગવર્મેન્ટના નિયમો હોય એ પ્રમાણે 1894ની સાલ અને 2013ની સાલની કાયદા પ્રમાણે આ જમીન અમને સુપરત મળે છે, અમારા હકમાં છે ને અમને મળે એમ છે. પણ સરકારી અધિકારી અને સરકાર આ જમીન કાયદાકીય રીતે અમને પાછી આપે એ વિનંતી છે.
તરત મળે અમને એના માટે સરકારને હું વિનંતી કરું છું.